એમની સાધના બધી જે હતી સ્મશાનમાં એમનો નિવાસ હોય બાપુ. હવે એક દિવસ એવી ઘટના બની કે બજરંગદાસ બાપા એ વખતે પાલિતાણામાં હતા. રાત્રિના 12:30 પછી સ્મશાનમાં હાથમાં એક લોટો પિત્તળનો અને આવ્યા. બે પુરુષો બેઠા, ચાની ઈચ્છા થઈ. રણછોડગીરી બાપુ એમ કીધું કે બજરંગ ચા પીવો છે. બાપુ આજુબાજુમાં દૂધની તપાસ કરું, સામે વાડી બાજુ દૂધ હોય તો હું લઈ આવું. નહીં હોય દૂધ, અને બાપા એમને માર્યા. બાપુ દૂધ નથી, આપણે કાળી ચા પીવી. રણછોડગીરી બાપુ કે કાળી ચા નથી પીવી, આપણે ધોળી ચા પીવાની છે. પણ તો શું થાય બાપુ? પણ આ સંતોનું ભજન કેવું છે. આપ સત્ય ઘટના પાલિતાણા સ્મશાનમાં બનેલી. રણછોડગીરી બાપુ એમ કીધું, અને તે દિવસે બરોબર પૂર્ણિમા, ચંદ્ર 16 કલાએ ખીલેલો. ચંદ્રમાની સામે આમ લોટો ધરીને કે એમ બોલો કે રણછોડગીરીને ચા પીવી છે એટલે ચંદ્રમાને દૂધ આપવું પડે. જગતને શીતળતા આપે તો દૂધ ન આપે. અને ખરેખર આ ઘટના એવી બની બાપા. આમ ચંદ્રમાની સામે એ લોટો રાખ્યો અને ફીણ હોતો આખો લોટો. બે પુરુષોએ સ્મશાનમાં ચા પી. ત્યાં પાલિતાણાની ઘટના છે. એક પ્રસંગ એવો છે બાપુ, 2-2.5 મિનિટ. સ્મશાનમાં બાપા અટહાસ્ય કરતા હતા. રણછોડગીરી બાપા પોતે નગ્ન રહેતા, આપને તો ખ્યાલ જ હશે. એમાં સોમનલા એક દરબાર, પોતે પોલીસ ખાતામાં નોકરી કરતા હશે, રાજાશાહી. ત્યાંથી પસાર થયા અને બાપાને જોયું કે રણછોડગીરી બાપા આ મોજમાં લાગે છે. એટલે સાયકલ ઉભી રાખીને પૂછ્યું કે બાપુ મોજમાં લાગો છો? હવે એ કે મોજ, આજની મોજની વાત જ જવા દો. તો કે કેવી મોજ છે? ત્યારે રણછોડગીરી બાપા એમ કીધું કે આજે એવી મોજ છે કે આ સ્મશાનમાં જેટલા મડા આવે એ બધાને બેઠા કરીને ઘરે મોકલવાના, આવી મોજ છે. અને કુદરતને બાપુ કરવું. તે દિવસે પાલિતાણામાં એક મરણ નહીં થયું. આ સંતોની આ ઘટના છે. બંધન થી એના બારણા, ધન સંતોની ધારણા. રામ હરિ રામ ગોદડિયા રણછોડગર બાપા. હે હરિ રામ ગોદડિયા બાપા, હરિ રામ ગોદડિયા રણછોડગીરી બાપા. રામદાસજીને પરખાણું બગદાણામાં બાપા બજરંગને. બગદાણામાં બાપા બજરંગને જી અનુભવમાં ઓળખાણું. ગુરુ મહિમા રે વારે વારે વખાણું. આપું નામ નગદ નાણું, આપું નામ નગદ નાણું. ગુરુ મહિમા રે વારે વારે એ વખાણું. ગુરુ મહિમા રે વારે વારે વખાણું.